ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર તમામ ગામમાંથી તમામ સમાજના વ્યક્તિઓ હાજર રહ્યા હતા। ગ્રામસભાની અંદર જે પ્રશ્નોની ચર્ચા થઈ, એ પ્રશ્નો સત્વરે ઉકેલવા માટેની પણ વાત થઈ। પાણીની હોય, રોડ, રસ્તા, લાઇટ, આ બધાની વાત થઈ છે। ચર્ચા કરીને બધા અધિકારીઓ પણ હાજર રહ્યા। તમામ અધિકારીઓની હાજરીમાં ખાતરી આપી છે કે 15 દાડા 20 દાડાની અંદર તમામ જે કંઈ રજૂઆતો આવી છે એને પૂર્ણ કરવામાં આવશે। અને આજની ગ્રામસભામાં પણ ખૂબ મોટી સંખ્યામાં માણસો હાજર રહ્યા, તે બદલ ગામના વડીલો, યુવાન મિત્રો, કાર્યકર્તા મિત્રો તથા મામલતદારશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ, પાર્ટીના પ્રમુખ અને જિલ્લાના ડેલિગેટ અને તાલુકાના ડેલિગેટ તમામ હાજર રહ્યા। ખૂબ લોકોની સાથે ખુલ્લા મને ચર્ચા થઈ, પ્રજાને પણ એમ આનંદ થયો અને એમના વતી જે કામો કરવાના બાકી છે એ કામો પણ તાત્કાલિક ધોરણે થાય એવી વ્યવસ્થા કરવાની છે। નલ સે જલ વિશે ખાસ એના માટે બી અત્યારે તમામ જગ્યાએ કામગીરી ચાલુ છે। સરકારમાંથી પણ ફરીથી જ્યાં જ્યાં ત્રુટીઓ છે, જ્યાં જ્યાં તકલીફો છે, એ બધી તકલીફો દૂર કરીને વહેલામાં વહેલી તકે તમામ ગામોને પાણી પીવાનું મળે એના માટેની સરકાર તરફથી સ્પષ્ટ યોજના છે અને સૂચનાઓ પણ આપવામાં આવે છે। માન્ય ગુજરાતના મુખ્યમંત્રી, આ દેશના વડાપ્રધાનશ્રી અને દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ ખૂબ જ તીવ્રતાપૂર્વકથી તમામ પ્રશ્નોનું નિરાકરણ વહેલામાં વહેલી થાય, પ્રજા સુધીના દરેક કામોમાં યોજનાઓ પહોંચે, તમામ યોજનાનો પ્રજાજનોને લાભ મળે એવી તમામ માહિતી લઈ અને તમામ છેવાડાના માનવી સુધી મોદી સાહેબનું સ્વપ્ન છે કે તમામ છેવાડાના માનવી સુધી આ યોજનાનો લાભ મળે। દેશનું નેતૃત્વ મોદી સાહેબ જ્યારે 12 વર્ષ પૂર્ણ કર્યા છે અને હજુ પણ 2047 સુધી મોદી સાહેબનો પ્લાન છે કે ભારતનું કેવું હોવું જોઈએ એ પણ એના પર અમલ ચાલુ થઈ ગયો છે। તમામ અધિકારીઓને પણ આ બાબતે સૂચના આપી કે શું શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, આ તમામ વસ્તુઓ એમના ધ્યાને આવેલી છે અને એના માટે રોડ મેપ બનાવેલો છે। તો 2047નું ભારત કેવું હશે એ આપણે કલ્પના કરીએ છીએ અને એમાં દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમિત શાહ સાહેબ આ બધાની માર્ગદર્શન હેઠળ ખૂબ જ સરસ પ્રજાને કામ થાય એવી શુભેચ્છા છે। જય હિન્દ, જય ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ।